તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતના ગીતાનગરમાં ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરાયું। જે મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। ફાયરના જવાનોએ ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કર્યું છે। સુરતમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો, ખાડીપુરમાં અનેક લોકો ફસાયા। 3 દિવસથી ખાડીપુરમાં વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના ગીતાનગરમાં ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરાયું હોવાની માહિતી સામે આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ફાયરના જવાનોએ આ મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું। તો સુરતમાં ભારે વરસાદથી ખાડીપુર સર્જાયું હતું, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાઈસ। સુરતના ગીતાનગરમાં ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરાયું, શું વિગતો મળી રહી છે? બિલકુલ જે ચોક્કસપણે જે રીતના 3 દિવસથી ખાડીપુરની સ્થિતિ સુરત શહેરની અંદર અવિરતપણે જોવા મળી રહી છે, ત્યારે સુરત ફાયર વિભાગની ટીમ ખડે પગે જોવા મળી રહી છે। અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ ફાયર વિભાગની ટીમ જે ગીતાનગર ખાતે સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે, ત્યાં કોલ મળતાની સાથે જ બોટ દ્વારા એક મહિલાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। ગર્ભવતી મહિલા હતી અને તેને રેસ્ક્યુ કર્યા બાદ હોસ્પિટલ લઈ જવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી। ગર્ભવતી મહિલા નહીં પરંતુ અનેક લોકોને ગીતાનગર ખાતેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, કારણ કે વરસાદે ગતરોજ વિરામ લીધો હતો, પરંતુ મોડી રાતથી વરસાદ જે રીતના વરસી રહ્યો હતો અને તેને જ લઈને ડીઓ કચેરી તરફથી પણ આજરોજ શાળાને રજા જાહેર કરવામાં આવી છે। અને બીજી તરફ જે રીતના લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગર્ભવતી જે મહિલા હતી તેને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવા માટેની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। જી, આભાર માહિતી આપવા માટે।